અલકાપુરી તમારો 12મો ખેલાડી નીકળી દેજો છે વસાઈ ભાઈ નામ બતાડજો ની તરફમાં કોઈ બહુ ભાગ્યા પણ નો આવ્યો હાથમાં બોલ હલો થોડાક ઉપર વેલ શોટ ઓફમાં દીધો છે ને ચોકો 4 રન્સ हेलो हेलो बाउंड्री बार 4 रन અને ચન્નેવાડી ટીમ નું સ્વાગત છે ભાઈ કેટલા રન થયા રન બેસ પહેલી તો હશે ને પાવર પ્લે નો ફૂલ ફાયદો પડે છે વસાઈ ટીમ 5 ઓવરમાં 21 રન થયા છે 5 બોલમાં
હજુ પણ એક બોલ બાકી છે પાવર પ્લેનો. उसको बोल दिया वो बोलता है, निकल निकल गया हो कलाक જેવું થાય છે એટલે 22 બી ચોક પછી ચોક પાવર પ્લેનો લાસ્ટ બોલ. અને આ ઉપાડવાની મારવાની કોશિશ, પાછો ગેપમાં બોલ અને 4 રન. એમ્પાયરનો ઇશારો 4 રન. 100 ચોકા નાખ્યા 100 માં 100 ચોકા. 6 બોલમાં 6 બાઉન્ડ્રી મારી છે બેટ્સમેન નું નામ શું છે? કિશનભાઈ કાલતણિયા. ભાઈ છે તમારા 1 ઓવર 25 રન. पब्लिक में क्या बात करते रहे? अरे वो सब मत कर, आगे हरी गया ना देखो मैं काम कर रहा हूँ जय माता दी देखो जो હું તને બતાવતા વધારે કાંઈ નથી કરવાનું 25 સુધી ટીક કરતો રહેવાનો ટીક કરીને જા સ્કોર સુધી જ્યાં બી સ્કોર છે ને 25 છે ને 25 સ્કોર થાય ને એમ કરતો જાજે કાંઈ નથી बस બીજું કઈ નહીં પહેલી ઓવર થઈ ગઈ ને પહેલી ઓવરમાં આયા મીંડું કરી દે બીજું કઈ નહીં આસાન एक ओवर 25 આ કોણ છે બાઉન્ડ્રી મારી સુનિલ એ બોલર છે અને કિશને અને અત્યાર સુધીનો રેકોર્ડ 100 બોલમાં 100 બાઉન્ડ્રી 4 રન અને 1 ઓવર 25 રન. ભરપૂર ફાયદો ઉપાડી છે આયા પાવર પ્લેનો. વસઈ છે બોલર નું નામ બોલર તો આવજો વિજય 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 નાલા સુપારા અલકાપુરી તમારો 12વો પ્લેયર અંદર બેસી જા ભાઈ. આયા અંદર આવતો હોય ભાઈ ખુરશી. બોલર નેમ વિજય છે અને આપણા બોલિંગ લઈને આવ્યા છે બીજા આપણા વિજયભાઈ. બેગ એનું બેગ આ ક્યાં આ બેગ આપતો ભાઈ તેનું બેગ લઈ ગયો છે इनको को बीच चेंज करी राहुल यही सही राहुल लेफ्ट राइट बेई बाजू पिच અને અમારા લેગ અમ્પાયરિંગ કરી રહ્યા છે આપણા સચિનભાઈ ભુવંડીના. જય માતાજી સચિનભાઈ. અને બીજો બોલ અને ઓવર લઈને આવ્યા છે આપણા વિજયભાઈ. અને આપણા સ્ટ્રાઇકમાં છે શાનદાર બોલ ડોટ બોલ આપણા વિજયભાઈનો અત્યારે સારો ડોટ બોલ પેલો. કયા કલરની છે બ્લેક હા એ છે ઓલી 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 બ્લેક બ્લેક चेक कर रहा है पहला
શાનદાર ઉપાડીને મારતી થશે લેગ સાઈડમાં ફિલ્ડર નીચે પરીના ઉપર સીમ બોલ સીમા રેખા પાર અમ્પાયર ડિસિઝન 6 રન મોટી બાઉન્ડ્રી મારતી હતી આપણે 6 રનની અત્યારે વસઈ ટીમ અત્યારે ટીમ મહેશભાઈ અને ભાઈ નવો રેકોર્ડ બનાવ્યો છે અત્યારે 6 બોલમાં આપણે 6 ચોકા માર્યા છે અને 1 ઓવર 25 રન કાઢી હતી અને ઓવરનો ત્રીજો બોલ અને આપણા અમ્પાયર ડિસિઝન બાકી છે અને અમ્પાયર ડિસિઝન વાઇડ બોલ વાઇડ +1 અને એક ગામ એક સન દ્વારા ટુર્નામેન્ટ રાખેલી આપણા સાંદીની ટ્રોફી આપણે ખેડ ગલીના તરફથી એટલે ખેડ ગલી હું છે ને બસ થઈ ગયો હા ઈ આપણે વિરાટ જ રહી વિરાટનું તમે વિરાટ હા વિરાટ ચારો અને 4 બોલ અને 40 રન પોકી જશે આપણા 5 બોલ થઈ ગઈ ભાઈ 5 બોલ અને 40 રન ભાઈ અત્યારથી ધાકડ શરૂઆત જોરદાર શરૂઆત કરી છે આપણા વસઈ ટીમ લાગે છે કાલ પ્રેક્ટિસ જોરદાર કરીને આવ્યા છે અને કાલ રવિવાર હતો અને એક ઓર શોટ શાનદાર બોલ સીમા રેખા પાર 6 રન અને આપણા કાર્યકર્તા થોડો બોલ લેવામાં થોડું કરજો ઘડી અગર પ્લેયર બોલ લેવા જશે તેમાં આપણો ટાઈમ વેસ્ટ થશે અને યા કોઈ ફિલ્ડર જે પણ હોય આપણા ટુર્નામેન્ટ આપણે રાખી છે આપણા ખેડ ગલી તેમના કાર્યકર્તા થોડા સહયોગ કરજો બોલ ઘડી ફિલ્ડર બાલ લેવા જાય છે તો આપણા ફિલ્ડર થોડો તમારા કાર્યકર્તા ગ્રાઉન્ડના ચારો બાજુ ફેલાવી દો તમારા બોલ આપી દો બોલ અને અલકાપુરી આપણને હરેક ઓવરમાં ઘડી આપણા અને ઓવરનો 3રો ઓવર લઈને આવ્યા છે આપણા સુનિલભાઈ અને અત્યારથી બહુ સારી બેટિંગ આપણા કિશન અને મહેશ દ્વારા अंपायर थोड़ा सहयोग करे मैच चालू कराने में जल्दी અને સુનિલભાઈ આપણો 3રો ઓવર લઈને ભાઈ લ્યો કે જલ્દી કરો યાર આટલો ટાઈમ ન લગાવો બેટ્સમેન तीसरे ओवर નો પહેલો બોલ શોર્ટ માં માર દીધો છે યા કોઈ ફિલ્ડર નથી અને બોલ ધીરે સીમા રેખા પાર 4 રન રિચાર્જ ખતમ થઈ ગયું હા તો ચેક કરું છું 2 GB 3 GB શું વાળું હાલે રોજની 100 GB શું કરવાની અને તરીની ધાકડ શરૂઆત અત્યારથી પાવર પ્લે માં રન માર્યા અત્યારે રન માર્યા અને આ ઓવરમાં પહેલો બોલમાં ચોક્કો મારી દીધો છે લાગે છે કે મોટું કરવા આવ્યા છે આપણા વસઈ ટીમ
કાલ સન્ડે હતો લાગે છે બધા જોરદાર પ્રેક્ટિસ હતા કાલ આખો દી ગ્રાઉન્ડમાં થતા હશે અને રિવર્સ મારવાની કોશિશ પર બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં અને આ મિસ ફિલ્ડિંગ લાગે છે પ્રેશર છે મોટા રનનો પ્રેશર છે થોડો અત્યાર સુધી તો સારી શરૂઆત મસ્ત મજા અને શાનદાર અને આ રોક વધારે કઈ નુકસાન નહીં 1 રન શાન ફિલ્ડર નીચે અને કેચ પકડવાની સારી કોશિશ તો વધારે નુકસાન નહીં 1 રન ભાગ્યા છે બહુ તાકડ શરૂઆત तीसरी ओवर चालू है 54 रन થઈ ગયા છે रिवर्स मारवानी कोशिश पर बैट ऊपर के बॉल आयो नहीं बराबर किशन भाई ने 22 નો 1 रन થી સ્કોર વધીને 55 કિશન ભાઈ એક રેકોર્ડ બનાવી નાખ્યો છે 6 બોલમાં 6 બાઉન્ડ્રી મારી તાકડ શરૂઆત आता 22 आला नाही सक 22 आला होता 22 नाही आला कट लागला होता ત્રણ ઓવર અને 55 રન થઈ ગયા છે બહુ ધાકડ શરૂઆત કિશનભાઈ સવારે 5 વાગે આવીને ગ્રાઉન્ડમાં અહીંયા હતા હું આવ્યો એના પહેલા છે કિશનભાઈ આવીને બેઠા હતા ગ્રાઉન્ડની બધી દિશા જોઈ લીધી હતી એમને ખબર હતી ક્યાં સાઈડમાં દાદા રન મળશે સવાર વહેલા ઊભા થઈને મારા ભેગું પ્રેક્ટિસ કરતા હતા અને ભાઈ તમે અમ્પાયરને પૂછીને જ પાણી દેવા જાજો વિલાસભાઈ અમ્પાયરને પૂછજો પછી જાજો અંદર પૂછા ઘસા વગર કામ ના કરશો અને સુનિલભાઈ બકોડિયા જે જગા પણ ટુર્નામેન્ટ હોય તો ભાઈ કોમેન્ટ્રી કરવા આવે છે કોઈ ટીમમાં રમતા નથી પણ બધી ટીમને સપોર્ટ કરવા આવે છે તો ભાઈ તાળીઓ વગાડો એમના માટે પણ હર જગ્યાએ આવીને ઊભા રહે છે સુનિલભાઈ બકોડિયા બધી સાઈડમાં ન્યૂ બોલર અજય
ચોથી ઓવરનો પહેલો જ બોલ, શોર્ટ બોલ નાખ્યો તો ઓફ સાઈડ મારી દીધો. ત્યાં ફિલ્ડર છે, બહુ સારી ફિલ્ડિંગ અને એટલી જ સારી રનિંગ, ભાગીને 2 રન ચોરી લીધા. 2 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 57 રન. બહુ સરસ રનિંગ કિશનભાઈ અને મહેશભાઈની. ચોથી ઓવરનો બીજો બોલ, ફરી એકવાર ત્યાં ફિલ્ડર છે, અમે રનઆઉટનો ચાન્સ. બહુ સારી રનિંગ મહેશભાઈની. ન્યૂ અમ્પાયર અમારા નીતિનભાઈ સાતળિયા, ફિરકી બોલર, હાર્ડ હિટર બેટ્સમેન, બોરીવલી બોયઝ, બોરીવલી ટીમના કેપ્ટન. થોડા સમયમાં આપણે એક ગામ એક સંઘમાં એમનું પ્રમુખમાં બી નામ આવશે. જૂના આપણા પ્રમુખ જેને એક ગામ એક સંઘને આટલો ઉપર લાવ્યા, એમાં એમનો બહુ મોટો હાથ હતો નીતિનભાઈ સાતળિયાનો. ફરી શોર્ટ બોલ પણ બરાબર કે બેટ ઉપર આવ્યો ને, અને બહુ સરસ કમબેક કર્યું છે નાનો સુપર અલકાપુરીએ. ચોથી ઓવરનો ચોથો બોલ લાઈન, માત્ર ને માત્ર 1 જ રન મળશે. અજયભાઈ એમની ટીમ માટે બહુ સારો કમબેક કર્યો છે. હવા પણ થોડી ટીમ છે ઓર્ગેનાઇઝરની 40-50 જણાની, જગાએ જગાએ જઈને ઊભા છે. સંતોષભાઈ ખાખરોડિયા ખેરવેલી ટીમના કેપ્ટન, બહુ એમને મહેનત. લાસ્ટ ઓવર લઈને આવે છે રોહિતભાઈ. બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. સંતોષભાઈ આવો કોમેન્ટ્રી કરો. તમારી કોમેન્ટ્રીના દીવાના છે અહીંયા બધા. અને ઓફ સાઈડમાં મારી દીધા 4 રન. 4 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 70 રન. પહેલી જ મેચમાં હાઈ સ્કોર, બહુ મોટો સ્કોર 70 રન. અને આ ઇનિંગ પૂરી થાય એના પછીની મેચ છે ખાર ચેન્નઈવાડી અને બોરીવલી એ. ઓવરનો 300 બોલ, બહુ સરસ મારી દીધો છે લેફ્ટ સાઈડમાં. ત્યાં કોઈ ફિલ્ડર નથી, ફિલ્ડર વાળા ભાગ જ છે ત્યાં સુધી બોલ બાઉન્ડ્રીના બહાર. અને અંબાની હિસાબે 4 રન.
હા એમની ટિકિટ કરીને તો દીધી હતી તપોવનની અને ગીતાંજલિના. કઈ નહીં શું કરે કિશનભાઈના 46 રન થઈ ગયા છે. બોમ્બે સેન્ટ્રલ વાળી જોઈન કહું તમને 5 મિનિટ જોઈન કહું 5 મિનિટ. બહુ ફાસ્ટ ભાગીને આવે છે. ઠીક છે. હા અને પછી પાછું તને આવશે ઓલું નાખવાનું પાછું આવશે તને બીજી બી આવી જશે. હા હા એક 4 બનાવો. અને મહેશભાઈ એમની વિકેટ કિશનભાઈ માટે આપી દીધી. અને બોલર બહુ સારી રનિંગ કરે છે, બહુ ફાસ્ટ ભાગીને આવે છે. અને ડાયરેક્ટ શાનદાર કેચ આવવાનો હતો પણ ભાઈ આપણે આઉટ કરવાનો બહુ મોટો મોકો. ડાયરેક્ટ ફિલ્ડર ભાઈ કેચ હતો ભાઈ, આ વિકેટ તમે લીધી હોત તો. અને આ રન આઉટ. 77 win 76 મારે. અને 5 ઓવરમાં 76 રન માર્યા છે. 77 નો ટાર્ગેટ છે. 3 ઓવરમાં 55 રન માર્યા હતા પણ એના પછી અલકાપુરીએ સારો કમબેક કર્યો. એમ લાગી રહ્યું હતું કે ભાઈ 100 રન પાર થઈ જવાના છે પણ ભાઈ બહુ સારો કમબેક કરીને ભાઈ વસમાં પર કમ સ્કોર તો નહીં પર થોડો હારે સ્કોર ભાઈ માર્યો છે વસઈએ. અને આપણા ટોસ માટે આપણે આવી જાવ બોરીવલી એ ના કેપ્ટન અને ખાર ચિન્નેવાડીના કેપ્ટન ટોસ માટે આવી જાવ. અને વાય વિશિન વંદે ભારત જય ભાઈ ફાસમ પાસ વંદે ભારત. હું તમને શું કહું છું 70 શીટનો ફોટો છે તત્કાલમાં તો પ્રીમિયમ લગાડું શરૂ છે. પ્રીમિયમમાં તમે કયો એટલા સુધી રોકી લઈશ 1000-1100 રૂપિયા સુધી એના ઉપર તો નહીં આવે. ઓલા પર 740 રૂપિયાની ટિકિટ છે 200 રૂપિયા ઉપર 200 રૂપિયા ઉપર મારે. હા તો જો કેટલા સુધી આવે છે જો ફોન કરવાનો બી ટાઈમ નહીં રહે તો તમે કહી દો કે આટલા વારમાં ઓલો પકડીને રાખજો તો પર ચિત્રોમાં પકડી તો જો હું લગાડું છું પ્રીમિયમ જો 900 રૂપિયા આવે ને તો લગાડી જાય. જો હું લગાડું છું પ્રીમિયમ જો 900 રૂપિયા આવે ને તો લગાડી પાણી પીને આ જ ગયો મોટો. હા ઠીક છે તો બોલ જરા કે ફિલ્ડિંગ લગાડી લોઅર મિડલ લઈશ પછી સાઈડ ની લઈશ ને તો હાથ અને હાથ બંને શીટ આવશે. હાલ છે અને નાલા સોપારા અલકાપુરીના બેટ્સમેન આવી જાવ ગ્રાઉન્ડ ઉપર અને થોડું જલ્દી આપણે ટુર્નામેન્ટ કરવાનો છે ભાઈ. આ 4 મેચ નથી, આજ 5 મેચ રમાડવાના છે. 10 ટીમ 9 ટોટલ આજ 10 ટીમ રમાડવાની છે 10 અને ટોટલીમાં મેચ થશે 9.
અને નાલા સપારા અલકાપુરી તમારા બેટ્સમેન મોકલાય હતા ભાઈ ગ્રાઉન્ડ અંદર. અલકાપુરી તમારા બેટ્સમેન મોકલાઈ દે અંદર, બેટ્સમેન તમારા. ભાઈ વસઈનો બારો પ્લેયર છે કે નહીં ભાઈ વસઈનો? કોણ છે? અહીંયા આવતો રે, અહીંયા નામ લખાવવાનું છે. અને અમારા આગમન થઈ જશે, અમારા મેહુલભાઈ કુંડિયાનું આગમન થઈ જશે ખાર ચિન્નેવાડીના સીન. આપણા ઓપનિંગ કરવા ઓપનિંગ બેટ્સમેન છે, ઓપનર બોલર છે. એટલે આમ તો નાસ્તા કીજો. પોહા તમે લ્યો, સાબુદાણા ખીચડી જે હોય એમાં પોહા અને આબુદાણાથી તમે આટલું આપણે કઈ આવડું મોટું કામ કર્યું, તમે મોટું કામ કર્યું એમાં શું છે? પોહા અને યાર તમારે જેવા કોઈ માણસ ને ભાઈ એટલે અલગ થઈ દઉં. ઇન્દોરી પોહા. અને આપણા ફટાફટ આપણાને મેચ કરવાની છે ભાઈ. આજ 9-10 મેચ રમાડવાની છે, તો ભાઈ ફટાફટ ભાઈ મેચ ચાલુ કરાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સુનિલભાઈ અને આ કોમેન્ટેટર ભાઈ ખાવાનું આવી ગયું છે. કોટી કોટી ધન્યવાદ આપણા ખેડ ગલીના કાર્યકર્તા માટે, આટલું સાથ સહયોગ કરી રહેશે. અને ગ્રાઉન્ડના ચારો બાજુ તરફ છે. સંતોષભાઈ લો હવામાં ના પડે આમ તો સુનિલભાઈ જબરું કામ કર્યું. સાચું અને હું ખાઈને આવ્યા. પોહા બહુ ભાઈ યાર, તમે દોસ્ત સચિનભાઈ લઈ જવું હવામાં જબરું કામ કર્યું સુનિલભાઈ. આપણી નાઇટ છે ભાઈ, આ નાઇટ તો આપણું કામ કરે. બેટિંગ ઉપર આવે છે આપણા અને બેટિંગ ઉપર આવે છે આપણા વિજયભાઈ અને રવિભાઈ. રવિ વિજય અને સ્ટ્રાઇક ઉપર છે વિજયભાઈ. અને આપણા અને પાવર પ્લે નો પહેલો બોલ ઉપાડીને મારી દીધો છે. વાય ફિલ્ડર છે, ખાસ યા ફિલ્ડર રાખ્યો તો. ના આગળ બળીને જાણવાની કોશિશ અને કટ લાગી. અને આપણા ચિન્નીવાડી ટીમનું આગમન થઈ ગયું છે. આપણે અજય કાકા એમનું કેપ્ટન, ફૂલ જોશમાં ટીમ. અને અત્યારે તો સારી શરૂઆત વસઈ. અને એક ઓર બોલ મારીને કોઈ અમ્પાયર ડિસિઝન બાકી છે અને ડોટ બોલ. અને એક ગામ એક સંઘના જે એક ગામ એક સંઘને આ સ્ટેજ ઉપર લાયા છે, એમાં એમને બહુ મોટો હાથ, એવા બહુ મોટું નામ અજયભાઈ કુંડિયા, સંતોષભાઈ ખાખરોડિયાના ખાસ મિત્ર અને અમારા પણ મિત્ર છે ખાસ અજયભાઈ કુંડિયા. એમનું અહીંયા હાર્દિક સ્વાગત થયું છે ભાઈ, એમના માટે તાલીઓ વગાડો. ફરાઈન મારી દીધો તો લેગ સાઈડમાં ત્યાં ફિલ્ડર છે અને મહેશભાઈની બહુ સારી ટ્રાય પણ કેચ મિસ થઈ ગઈ. બહુ સરસ ટ્રાય કરી હતી મહેશભાઈ, ના ખુશ. એક ઓવર અને માત્ર 5 રન થયા છે.
હર ઓવર પછી આપણને ભેગા નથી થાવ અને વસઈ ટીમ ફટોફટ તમારી ફિલ્ડિંગ લગાડી નાખો અને જેવા હારા રન માર્યા હતા વસૈયા એટલી જ હારી આપણે ઓવર નાખી છે અને માત્ર 5 રન દીધા અને 1 વિકેટ કાઢી છે. શાનદાર કીપરનો કેચ હતો. 1 ઓવર 5 રન. અને આપણા બોલ્ડ બેટ્સમેન ના વાયસીન મારવાની કોશિશ કરી રહ્યા હતા પર વાયસીન દંડો ઉડી જો અને દંડો ઉડતો ઉડતો બાઉન્ડ્રી રેખા પાર કરી જો અને બેટ્સમેન આઉટ થઈ જાવ. વાહ સુનિલભાઈ વાહ. નીતિનભાઈ ટોચ માટે તમે આવો છો કે બીજા કોઈ આવશે? તમે આવશો. રોડ લેગ અમ્પાયર મોકલાવું કોકના ઓવર પતી જાય પછી ટોચ માટે આવી જાજો. અજયભાઈ આ ઓવર પછી આપણે ટોચ ઉડાડવાની છે. કટમાં સફળ થઈ ગયા છે અને બોલ બાઉન્ડ્રીના બહાર અને 4 રન. બોલ સીમારેખા બહાર અને 6 રન. બોલ સીમારેખા બહાર અને 6 રન. ભાઈ આવા લાંબા જ મારવા પડશે તો જ તમે મેચમાં બને રહેશો. ભાઈ 6 માર્યા તો પણ નાના સોપારાના અને આપણા સચિનભાઈ મસ્ત ખાઈને પીને જમીન હાલી નથી એ કીરા અને અમ્પાયરિંગ કરવા જઈ રહેશે યાર. અને આપણે વસઈ ટીમ આપણે ફટાફટ ભાઈ આપણે હર ઓવર પછી તમે ભેગા ન થશો અને ફટાફટ મેચ ચાલુ કરો, થોડો સહયોગ કરો અને પછી બધી મોટી મેચ રમવાની છે અત્યારે અને 9-10 મેચ રમવાની છે આજ ટોટલ. તો વધારે આપણે પાસે ટાઈમ નથી અને આપણા 3 ઓવરમાં કેટલા જોઈશે? કેટલા હજુ 17 રન થયા છે હજુ 50 છે નો 18 બોલમાં 60 और આયા અત્યારે થોડો કટાકટીનો મેચ અને અત્યારે 3 ઓવરમાં 60 રનની જરૂરત છે. પર ઓવર 20 રનની મારવાની જરૂરત છે. 3 ઓવરમાં 60 રન મારવાના છે. 18 માં 60 અને પર ઓવરમાં 20 રનની જરૂરત છે આપણે. અને આપણા નાલા સોપારા અલકાપુરીની એટલી કાબિલિયત છે કે મારી એક હશે ઈ. શાનદાર શોટ ફિલ્ડર નીચે અને પકડવાની કોશિશ અને ફિલ્ડર સારી રનિંગ. અને અમે ટોસ માટે આવી જાઓ. આપણા ખાર ચિન્નવાડીના કેપ્ટન આપણા બોરીવલીના કેપ્ટન નીતિનભાઈ ટોસ માટે આવી જાઓ. અને શાનદાર બોલ અને શાનદાર શોટ. બોલ ઊભી થઈ જશે અને ફિલ્ડર નીચે અને ઈઝી કેચ, લોલીપોપ કેચ. અને એ દિવસે આપણા નાલા સોપારા અલકાપુરી માટે બેટ્સમેન લગાતાર આઉટ થતા જઈ રહેશે. રન બહુ વધારે બનાવવાના છે. પ્રકાશભાઈ અને અહીંયા કેચ ડ્રોપ. અને બધા એમના પ્લેયર બધા એમનો ઉત્સાહ बढ़ावता हुआ. વસઈ ટીમ અત્યાર સુધી હારી હોતી રહી છે ટુર્નામેન્ટમાં. અને એક જોરદાર અપીલ અને અમ્પાયરનો ઇશારો આઉટ. એક પછી આ ભાઈ આ વિકેટ પડતી हुई અને થોડી અહીંયા ટીમ સમસ્યામાં
અને આપણા બેટ્સમેન નેમ હા જેનો ખબર હોય એને બોલ ભાઈ બેટ્સમેન નેમ કહેજો. હેટ્રિક નો ચાન્સ. હા બોલ નાખે ને તારો બોલ શું ને વચમાં ઓલો કટનો અવાજ નથી આવતો. હા બોલ નાખે ને તારો કોમેન્ટ્રી નો કરતા એટલે અવાજ નથી આવતો બોલમાં. મોબાઈલમાં તો પણ કહે છે 11 નો 5 ખુલે છે 11 વાગે જ ખુલે. એજન્ટ હતું મારું. તમે બનાવો છો? બનાવી દેજો ને ક્યારેક એમાં બનાવવાનું. નંબર લઈ લો તમે. બોલો નંબર 6260 6260 55 55 78 7 8 8 97. 97 6260 55 7897. શું નામ છે તમારું? સુનિલ. સુનિલભાઈ. તમે મિસ કોલ મારે હર્ષ રાજપૂત. डॉट कितना 20 रन हो गए 12 बॉल में 57 रन हो गए. હેલો 1100 રૂપિયા ફેર આવ્યો છે, લેવો છે? 1150. અરે બોલો જલ્દી, જાશે. નથી લેવી? ઝાલીને રાખી છે તમે, અમે બોલો તો મારું. હા હાલ છે લે. અરે પર હાલી દે. અમે એમાં પેલો ફેર હતો એટલો ખોલ્યો છે, ઓડિસે બી ચીટલી બી 8 50 નો હતો અને 42 અવેલેબલ પડી છે. બે ટિકિટ 2311 રૂપિયા ફેર આવી રહ્યો છે. લઉં મેકી દઉં. कटा ऐप में टिकट निकालो तो કંપનીનો પાવ છે એજન્ટ બોલર बॉलर નું નામ શું છે ભાઈ? ભાઈ બોલર નેમ શું છે ભાઈ? ઈશ્વરભાઈ આપણો ઓવર લઈને આવ્યા છે અને ટોસ માટે આવી જશે આપણે નીતિનભાઈ અને અજય કાકા ટોસ માટે. હા આગા ભાઈ અને આપણા એ હા ચલ્યો એને કહો ખેડ ગલીના કાર્યકર્તા અને આપણા વિરારના કાર્યકર્તા આપણે ટોસ માટે આવી જાઓ. વિક્રમભાઈ ટોસ માટે આપણે ટોસ આગલા મેચની ટોસ ઉડાવવાની છે, ટોસ માટે આવી જાઓ. એ હાલ્યો હા એ હાલ્યો અને કેમેરામેન આપણે टॉस द बॉस में और ये अपना टॉस में अपना टॉस हुई અને આપણા ટોસ જીત્યા છે આપણા ખાર ચિન્નેવાડી અજય કાકા ટોસ જીત્યા છે આપણા અને નિર્ણય અમને જણાવજો.
શું તમારું નિર્ણય છે 5 મિનિટ પછી? હા સર કિશનભાઈ એટલે તમે આમાં કામ કરો છો હા એજન્ટ આઈડી છે હા. અને શાનદાર કવર ઉપર મારી દીધો છે ફિલ્ડર નીચે પર નો મેન્સ લાઇનમાં બોલ અને શાનદાર 2 રન ભાગી લીધા છે. પણ આપણા સિંગલ ડબલ છે ને અત્યારે અમે લાગતી નથી કે અમે ગેમ આવવાની છે. અમે લાંબા હિટ મારવા પડશે. અને 4 બોલમાં 27 રનની જરૂરત છે. 4 બોલમાં 27 રન થયા છે અત્યાર સુધી. 50 રનની જરૂરત છે હજુ તો. અને 8 બોલમાં 50 રનની જરૂરત છે. 8 બોલમાં 50 રનની જરૂરત. એક શોર્ટ રન ભાગ્યો છે અત્યારે. અમ્પાયરનું ડિસિઝન છે કે 1 રન શોર્ટ ભાગ્યો છે. અને ઉપાડીને મારવાની કોશિશ ફિલ્ડર નીચે અને બોલ ઘૂમીને ડાયરેક્ટ ફિલ્ડર પાસે. વધારે કઈ રિસ્ક લેવાની જરૂરત નહીં. અને આપણે ઓવરનો લાસ્ટ બોલ, ચોથો ઓવરનો લાસ્ટ બોલ. પ્રકાશ શાનદાર અને બેટ્સમેન થોડા ના ખુશ. હેલો બોલ. હા જનતા હા હા મોકલાવું છું પીડીએફ. અંપાયરને પૂછો આઉટ છે કે શું છે અત્યારે? अंपायर डिसीजन क्या आउट है? અને આપણા બેટ્સમેન એટલા ડાઇટમાં હતા કે બેટ્સમેન એવી પટકી કે બેટ તૂટી જાય. તો એમને ભાઈ એક બેટનો નુકસાન થઈ ગયો. બહુ મોંઘી બેટ આવે છે ડબલ ની. અને ભાઈ વિરાર દાનું લોકલ ફાસ્ટ એન્ડ ફાસ્ટ ભાગી રહી છે. અને એવા ફાસ્ટ એન્ડ ફાસ્ટ રન માર્યા હતા આપણા. શાનદાર કવર પાસે શોટ મારતી થશે અને 6 રન. તમને શું કહું છું આપડા શું કે છે 11 વાગી 1 મિનિટ અને 12 સેકન્ડમાં તો ખુલી ગયું. પર 8 ઉડીને પેલા છે ને તો 8 ઉડીને આવી ગયો. તો ફેર જ એટલો આવી ગયો તો એમાં 1150 બે ટિકિટ 2300 ચાલુ રાખો. અલા ગરીબ રથ પડ્યું હોય છે કે ગરીબ રથ સ્પોન્સર તો અને અમ્પાયરનો ડિસિઝન વાઇડ. ગરીબ રેટમાં પસા વેટિંગ લાગીશ અને 2200 રૂપિયા પ્રીમિયમમાં છે. અને ગરીબ રથમાં ટ્રીપ ગેરંટીમાં છે. શાનદાર પડવાનો કોશિશ. બોમ્બે સેન્ટર વાળીમાં 1600 રૂપિયા ફેર અને જયપુર વાળીમાં 1615 રૂપિયા ફેર. અને એક સમયમાં તો બોલ છૂટી જતો પર સેકન્ડ હેન્ડમાં બીજો કેચ પકડ્યો.
भाई हमें फटाफट भाई गेम खत्म करवानो करो भाई हमें अगलो मैच है भाई खार चेन्नईवाड़ी वर्सेस बोरीवली है भाई मोटो मैच है भाई કુલદીપ અગર 2 વિકેટ નથી લીધી ને તો મેચ બનાવી લેત ન્યુઝીલેન્ડ 2 વિકેટ નો લીધી હોત ને લગાતાર હે 300 પાર કેટલા કરી 300 રન મારે તો ઇન્ડિયા હરત એ ખબર છે અમે કે ટાઈમ બચાવવાનો છે અને શોટ નથી મારવાનો પ્લેટ કરી રહેશે અત્યારે શાનદાર કવરનો પોઝિશન માર દીધો છે ફિલ્ડર ભાઈ રન નથી વાગી રહ્યા અને લાસ્ટ બોલ બાકી છે ભાઈ ઓવર हो गया ओवर मैच खत्म અને શાનદાર આયા मैच जीती છે भाई वसई टीम में शानदार मैच जीती છે वसई टीम विन અને અજય કાકા તમારું ડિસિઝન શું